हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश અને હર મહાદેવ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો તમે વિડીયોમાં બના રહેજો। આપણે આજે બનાવવાની છે ફરાળી સાબુદાણાની ખીચડી, તો વિડીયોમાં બના રહેજો। આપણે સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી બનાવવાની છે, તો વિડીયોમાં બના રહેજો। તો આવી આપણે કંઈક સામગ્રી લઈ લીધી છે, બધી સામગ્રી લઈ લીધી છે, તો હું તમને વિડીયોમાં બના રહેજો બતાવીશ। તો આ છે આપણે સાબુદાણા મેં 4 વખત ધોઈને 1 કલાક અગાઉ પલાળી દીધા હતા। આ છે આપણે માંડવીના બી, આ છે આપણે જીરું, આ છે આપણે લીંબુનો રસ, આ છે આપણે ધાણા ભાજી, આ છે આપણે ચટણી, આ છે વઘાણી, આ છે બટેટા, આ છે ટમેટા, આ છે મરચું અને આ છે આપણે ખાંડ। મેં 5 બટેટા લીધા હતા, તો તમે જોઈ શકો છો। તો વિડીયોમાં બના રહેજો। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આ માંડવીના બી તરવાના છે, એના માટે આપણે તેલ પણ મૂકી દીધું છે। તો હવે આપણે પહેલાં માંડવીના બી તળી લેશું। ગેસ પર તેલ આવી ગયું એટલે મેં ગેસ બંધ કરી દીધો હતો, એટલે આપણે ગેસ ધીમો રાખવાનો છે, તમે જોઈ શકો છો। તો આને આપણે સરસ કાળા આપણે માંડવીના બી મસ્ત એટલે મસ્ત બ્રાઉન કલરના થવા દેવાના છે। પછી વાસણમાં કાઢી લેશું, જરીક ફેરવવાના છે, તમે જોઈ શકો છો। સરસ તળાઈ જાય એટલે ઝાંકા બી થઈ જાય, તો તમે જોઈ શકો છો। તો આપણા મસ્ત એટલે મસ્ત બી તળાઈ ગયા છે। તો હવે આપણે વાસણમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં આપણે જીરું એડ કરી દઈશું। તો આ છે આપણે મરચાં તીખા, આ છે આપણે બટેટા। હવે આને મિક્સ કરીને આપણે ચડવા દેવાના છે। તો હવે આપણે થોડીક ઉપરથી હિંગ એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। તો હવે આને મસ્ત એટલે મસ્ત આપણે ચડવા દેવાનું છે સરસ। હવે આને 5 મિનિટ આપણે ચડવા દઈશું। તો આને આપણે સારી પેટ ચડવા દેવાની છે સરસ, તમે જોઈ શકો છો। તો બધા એમ કહે કે છૂટી ના થાય, પણ તો આપણે સાબુદાણા છે ને મસ્ત એટલે મસ્ત જ આવી રીતના આમ છૂટા છૂટા રાખવાના છે, બહુ પલાળવાના નથી। જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આપણે મસ્ત એટલે મસ્ત બ્રાઉન કલર બટેટા અને બધું થઈ ગયું છે, સરસ કડકડિયા બટેટા થઈ ગયા છે। તો આપણા મસ્ત એટલે મસ્ત બટેટા ચડી ગયા છે। તો હવે તમે જોઈ શકો છો, આપણે સાબુદાણા એડ કરી દઈએ। તો આ છે આપણે માંડવીના બી, તમે જોઈ શકો છો। તો આ છે આપણે કાશ્મીરી ચટણી, તમે જોઈ શકો છો। તો આ છે આપણે લીંબુનો રસ પણ એડ કરી દઈએ। આ છે આપણે ખાંડ, તો ખાંડ પણ આપણે એડ કરી દઈએ। તો હવે આને આપણે મિક્સ કરી લઈએ। તો હવે આને આપણે બધું સરસ મિક્સ કરવાનું છે। તમે આપણે કારણ કે અમારે છોકરીઓ મોરા કદાચ જે રહ્યું છે, એટલે અમે આમાં મીઠું એડ નથી કર્યું। આપણે મીઠું એક એડ કરવાનું ખાલી બાકી રહ્યું છે, પણ અમારી છોકરીઓ જ મોરા કતરી છે ને, એટલે અમે ફરાળી ખીચડી બનાવી છે સાબુદાણાની। તો આ ખીચડી આપણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં ધાણા પણ ઉપરથી આપણે એડ કરી દઈએ। તો આ છે આપણી સાબુદાણાની ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જો આ
મસ્ત એટલે મસ્ત આપણી દાણીદાર છૂટી એટલે છૂટી બની ગઈ છે ખીચડી. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે એક ડીશમાં ખીચડી આપણી સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો તો આપણી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં સર્વ કરશું. જો મસ્ત એટલે મસ્ત આપણી છૂટી છૂટી સરસ સાબુદાણાની ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આ હતી આપણી સાબુદાણાની ફરારી ખીચડી. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્ત એટલે મસ્ત. આ તમારો સાબુદાણાની ફરાળી ખીચડી. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને મારા બધા વિડીયો જોવે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. આવજો.